રાજુ કરપડાના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. રાજુ કરપડાએ પોતાનું રાજીનામું પાર્ટીના ઉચ્ચ નેતૃત્વને સોંપ્યું છે. રાજીનામાના કારણો વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. તેમણે પોતાના રાજીનામામાં વ્યક્તિગત કારણોસર તેઓ જવાબદારી સંભાળી શકે તેવી સ્થિતિમાં ન હોવાનો દાવો કર્યો છે, પરંતુ રાજકીય વર્તુળોમાં કંઈક જુદો જ ગણગણાટ ચાલી રહ્યો છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાથી નારાજ હતા. 3.5 મહિનાના જેલવાસ દરમિયાન તેને કોઈ મદદ નહોતી કરી. મદદની વાત તો દૂર રહી, પણ ઇટાલિયાએ તેમની સાથે મુલાકાત પણ કરી ન હતી. જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી વિધાનસભા ચૂંટણી લડતા હતા ત્યારે 1.5 મહિના સુધી રાજુ કરપડાએ ચૂંટણી જીતાડવા મહેનત કરી હતી, પરંતુ કરપડાના સંકટ સમયમાં ઇટાલિયાએ મદદ ન કરતા અંતે રાજીનામું આપી દીધી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે બીજેપીને જવાબદાર ઠેરવી. તેમણે બીજેપી ઉપર શું આક્ષેપ કર્યો તે સાંભળો. ભાજપ હંમેશા કોશિશ એવી કરતી હોય છે કે લીડરો તૂટી જાય, લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે. રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર નથી, મારી વાત નથી થઈ. એટલે હમણાં 2 દિવસ પહેલા જ મારા ઘરે કાર્યક્રમમાં આવ્યા હતા. મેં લગભગ તમામ ખેડૂતો અને ખેડૂત નેતાઓનું અહીંયા 10-12 હજાર લોકોની વચ્ચે સન્માન પણ કર્યું હતું. યોદ્ધાઓનું ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પણ ખૂબ મોટી ઉમ્મીદ છે આમ આદમી પાર્ટીને, એના નેતાઓ ઉપર, એના સંઘર્ષ ઉપર. એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી, પરંતુ ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે. તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા, પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે, એને ડેમેજ કરવાની કોશિશ કરે, એને હેરાન કરવાની કોશિશ કરે. જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું નહોતું.